ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005। આપ સૌ જાણો છો કે 1983માં 1860નો જે ભારતીય ફોજદારી ધારો હતો એમાં 498A એટલે કે 498 કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો કે કોઈ પણ પરણિત સ્ત્રી હોય એને સાસરીઓ દ્વારા માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય તો 498A કલમ લગાવવામાં આવતી હતી। ત્યારબાદ સંસદ દ્વારા 2005માં સ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો, જેને આપણે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 કહીએ છીએ, આ કાયદો અમલમાં આવ્યો। આ કાયદાના મુખ્ય જે લક્ષણો જોવા જઈએ તો આ કાયદાની અંદર સ્ત્રીઓને તાત્કાલિક રાહત આપવાની પણ એક વાત છે। આ જે કાયદો છે એ કોઈ પણ સ્ત્રીના ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ, ઉંમર કે વૈવાહિક સ્થિતિને બાદ આવ્યા વગર આ કાયદો એને રક્ષણ આપે છે। બીજું કે આ જે કાયદો છે સ્ત્રીઓના વૈવાહિક દરજ્જાને નજરઅંદાજ કરે છે, એટલે કે પરણિત વ્યક્તિ હોય, અપરણિત વ્યક્તિ હોય, વિધવા હોય, ત્યક્ત્યા હોય અથવા તો લિવ ઇન રિલેશનશિપમાં રહેતી વ્યક્તિ હોય એને પણ આ કાયદો લાગુ પડે છે, જે તમામ સ્ત્રીઓના રહેઠાણના અધિકારને સુનિશ્ચિત કરે છે। એટલે કે અને બીજું કે આ જે કાયદો છે એની અંદર આર્થિક, જાતીય, ભાવનાત્મક હિંસા જે પ્રમાણે સ્ત્રીઓ સાથે કરવામાં આવે છે એની વિગતવાર ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005નો જે કાયદો છે એની અંદર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે। આ જે કાયદો છે એના કારણે 2005થી લઈને અત્યાર સુધીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિકારનો કાયદાનો લાભ ઘણી બધી જે મહિલાઓ છે જેમને ઘરમાં હિંસા થતી હોય છે, પરિવારના સભ્યો દ્વારા હિંસા થતી હોય છે, સાસરી દ્વારા હિંસા થતી હોય છે, પિયર પક્ષના લોકો તરફથી હિંસા થતી હોય છે, આવી જે કંઈ પણ હિંસાઓ જે થતી હોય છે એ બધી હિંસાને રોકવા માટે ઘરેલુ હિંસાના કાયદામાં વિવિધ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે। તો મિત્રો, સૌથી અગત્યનું એ છે કે આપણે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિકારનો જે કાયદો છે એ આપણે જાણીએ। આગામી સમયમાં ઘરેલુ હિંસા શું છે એની આપણે વિગતે વાત કરીશું। જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી લોકોને વધારેમાં વધારે કાયદાની જાણકારી મળી રહે।